કલ્પના કરો કે રાતોરાત તમારી બધી જ સંપત્તિ છીનવાઈ જાય, તમને તમારા જ ઘરમાંથી કાઢી મૂકવામાં આવે અને તમને 700 એવા લોકોની ફોજ ઊભી કરવાની જવાબદારી સોંપવામાં આવે જેઓ કોઈ ગંભીર અને જીવલેણ રોગથી પીડાઈ રહ્યા છે. મતલબ કે જેમને સમાજે સાવ તરછોડી દીધા છે. સાંભળવામાં આ કોઈ આધુનિક હોલિવૂડની ડિસ્ટોપિયન અથવા સર્વાઇવલ ફિલ્મની સ્ક્રિપ્ટ લાગે ખરું ને? બિલકુલ. કોઈ પણ વ્યક્તિને પહેલી વાર સાંભળીને એવું જ લાગે કે આ કોઈ કાલ્પનિક થ્રિલર કથા છે. પણ વાસ્તવમાં આ કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ નથી. આ પ્લોટ છે 17મી સદીના એક અત્યંત પ્રભાવશાળી અને ઐતિહાસિક ગ્રંથનો, જેને આપણે શ્રીપાળ રાજાનો રાસ તરીકે ઓળખીએ છીએ. ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી અને યશો વિજયજી દ્વારા 1682ની આસપાસ રચાયેલો આ ગ્રંથ જૈન સાહિત્યની એક અમૂલ્ય ધરોહર છે. અને આજના ઊંડાણપૂર્વક વિશ્લેષણમાં આપણું મિશન એ જ છે કે આ પ્રાચીન ગ્રંથને આપણે માત્ર એક ધાર્મિક કથાના ચશ્માથી ન જોઈએ. આપણે એમાંથી એક પ્રેક્ટિકલ પ્લેબુક તૈયાર કરવી છે. વ્યવહારિક જીવનની 10 અમૂલ્ય શીખો તારવવી છે. હા, કારણ કે આ કોઈ સામાન્ય વાર્તા નથી. અત્યંત કપરા સંજોગોમાં કેવી રીતે ટકી રહેવું, શૂન્યમાંથી સર્જન કેવી રીતે કરવું અને સામાજિક જીવનમાં કઈ રીતે સફળ થવું, તેની આ એક એકદમ સચોટ માર્ગદર્શિકા છે. મને તો એ વિચારીને જ આશ્ચર્ય થાય છે કે સેંકડો વર્ષો પહેલાં લખાયેલું આ સાહિત્ય આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ગળાકાપ સ્પર્ધાના જમાનામાં પણ કેટલું પ્રસ્તુત હોઈ શકે. જુઓ, જમાનો ભલે બદલાય, પણ માણસના મૂળભૂત પ્રશ્નો તો એવા ને એવા જ છે. એકદમ સાચી વાત. કારણ કે ટેકનોલોજી ભલે ગમે તેટલી બદલાઈ જાય, માનવ મનોવિજ્ઞાન ક્યારેય બદલાતું નથી. સાચું જ્ઞાન સમયના બંધનોથી હંમેશા મુક્ત હોય છે. મનુષ્યનો અહંકાર, સત્તાની લાલચ, સંઘર્ષ અને તેની આકાંક્ષાઓ લાખો વર્ષોથી એવા ને એવા જ રહ્યા છે. આ કથા મૂળ તો ભગવાન મુનિસુવ્રત સ્વામીના શાસનકાળમાં ઘટેલી હોવાનું મનાય છે, જેનો ઇતિહાસ લાખો વર્ષ પુરાણો છે. અરે વાહ, લાખો વર્ષ પુરાણો! હા, અને આખે કથાના કેન્દ્રમાં જે એક મૂળભૂત ફિલોસોફી છે તે છે કર્મવાદ. સામાન્ય ભાષામાં કહીએ તો આત્યંતિક જવાબદારી, એટલે કે એક્સ્ટ્રીમ અકાઉન્ટેબિલિટી. આપણે જે કંઈ પણ પરિસ્થિતિમાં છીએ તે આપણા જ નિર્ણયો અને કર્મોનું પરિણામ છે. ચાલો, આ બાબતને થોડી વિગતવાર સમજીએ. કારણ કે કોઈ પણ મહાન વિચાર હંમેશા એક મોટા સંઘર્ષમાંથી જન્મે છે. અને અહીં આ સંઘર્ષની શરૂઆત થાય છે ઉજ્જૈની નગરીના અત્યંત શક્તિશાળી રાજા પ્રજાપાલ અને તેમની પોતાની જ પુત્રી મૈણાસુંદરી વચ્ચેના એક વૈચારિક ટકરાવથી. આ આખી કથાનો સૌથી મનોવૈજ્ઞાનિક રીતે ઊંડો પ્રસંગ છે. રાજા પ્રજાપાલ ખૂબ જ પાવરફુલ છે, પણ સાથે સાથે અત્યંત અહંકારી અને આત્મશ્લાઘાથી ઘેરાયેલો છે. એક દિવસ તે પોતાની બંને પુત્રીઓને બોલાવીને પૂછે છે કે તમે કોના પ્રતાપે સુખી છો? આ તો પહેલા આધુનિક કોર્પોરેટ જગતના એવા અહંકારી સીઈઓ જેવી વાત થઈ ગઈ, જેને પોતાની આસપાસ માત્ર યસ મેન, એટલે કે હામાં હા મેળવવાવાળા લોકો જ પસંદ હોય. બિલકુલ. અને સ્વાભાવિક છે કે આવા લીડરને શું સાંભળવું ગમે? તેની એક પુત્રી સૂરસુંદરી તરત જ પરિસ્થિતિ પારખી જાય છે. તે પિતાને ખુશ કરવા કહી દે છે કે પિતાજી, મારું આખું અસ્તિત્વ અને સુખ માત્ર તમારી જ કૃપાથી છે. એટલે એણે સેફ ગેમ રમી લીધી. પણ મૈણાસુંદરીનું શું? મૈણાસુંદરી એ પ્રવાહમાં તણાતી નથી. તે સ્પષ્ટપણે કર્મવાદનો પક્ષ લે છે. તે નિડરતાથી રાજાની આંખમાં આંખ નાખીને કહે છે કે પિતાજી, સુખ અને દુઃખ એ પોતાના જ કર્મોનું ફળ છે. તમે તો માત્ર એક નિમિત્ત છો. એક મિનિટ, અહીં મને એક વિચાર આવે છે. આ આપણી પહેલી બહુ મોટી શીખ છે. શીખ નંબર 9, સ્ત્રી સશક્તિકરણ. શું આજના સંદર્ભમાં આપણે મૈણાસુંદરીને કોઈ વિસલ બ્લોઅર સાથે સરખાવી શકીએ? ચોક્કસ સરખાવી શકાય. જે સત્તા અને અહંકાર સામે સત્ય બોલવા માટે પોતાનું બધું જ દાવ પર લગાવી દે છે. એક સ્ત્રી તરીકે તે સમયના પિતૃસત્તાક સમાજમાં આવું બોલવું એ બહુ મોટી હિંમત માંગી લે છે. આ તો એક પ્રકારનું આત્યંતિક સ્ત્રી સશક્તિકરણ અને મુક્ત વિચારધારાનું જ ઉદાહરણ છે. હા, આ સરખામણી રસપ્રદ છે. પણ જો આપણે આ બાબતને એક મોટા ચિત્ર સાથે જોડીએ તો તે માત્ર એક વિસલ બ્લોઅર નથી. એક વિસલ બ્લોઅર તો સિસ્ટમની કોઈ ખામીને ઉજાગર કરે છે, જ્યારે મૈણાસુંદરી અહીં આખી એક સ્થાપિત સિસ્ટમને, એક સત્તાધીશના વર્ષો જૂના અહંકારને જ પડકારી રહી છે. એ વાત પણ સાચી.
તે સીધો જ પાયો હલાવી રહી છે. બરાબર. તે સ્પષ્ટ કરી રહી છે કે કોઈ પણ સત્તાધીશ, પછી તે પિતા હોય કે રાજા, કોઈના ભાગ્યનો વિધાતા હોઈ શકે નહીં અને અપેક્ષા મુજબ આની કિંમત તેને ચૂકવવી પડે છે. ગુસ્સે ભરાયેલો રાજા વિચારે છે કે જો આને પોતાના કર્મો પર આટલો જ ભરોસો હોય તો ચાલો જોઈએ તેના કર્મો તેને ક્યાં લઈ જાય છે. રાજા મૈણાના લગ્ન 700 કોઢિયાઓના નેતા, જેનું નામ ઉમર રાણા હતું, તેની સાથે કરાવી દે છે. બાપરે, આટલી કઠોર સજા! પણ મને અહીં સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે જ્યારે મૈણાને એક રોગી અને કોઢિયા પતિ સાથે મોકલી દેવામાં આવે છે ત્યારે તે વિરોધ કેમ નથી કરતી? તે ભાગી કેમ નથી જતી? આ બહુ સ્વાભાવિક પ્રશ્ન છે અને આ જ આપણી ત્રીજી શીખ છે, સંબંધોમાં વફાદારી. હા, કારણ કે આજના સમયમાં તો આવા સંબંધમાંથી તરત જ છૂટા પડવાનો વિચાર આવે. શું આ માત્ર એક લાચારી હતી કે પછી મારા નસીબમાં આવું જ લખ્યું છે? એવો કોઈ નિરાશાવાદી અભિગમ હતો? આ બહુ જ મહત્વનો મુદ્દો છે. મોટાભાગના લોકો આને લાચારી કે નિરાશાવાદ માની લે છે, પણ આ એનાથી બિલકુલ વિપરીત છે. ફેટાલિઝમ એટલે કે નસીબવાદમાં વ્યક્તિ હાર માની લે છે, જ્યારે કર્મવાદમાં વ્યક્તિ સંપૂર્ણ જવાબદારી સ્વીકારે છે. એટલે કે પરિસ્થિતિમાંથી ભાગવાને બદલે તેનો સામનો કરવો. બિલકુલ. મૈણા પાસે એ આધ્યાત્મિક પરિપક્વતા હતી કે આ પરિસ્થિતિ ભલે પિતાના ગુસ્સાનું પરિણામ દેખાતી હોય, પણ વાસ્તવમાં તે પોતાના જ કોઈ પૂર્વકર્મોનું નિર્માણ છે. તેણે એક કોઢિયા પતિને સ્વીકાર્યો અને અત્યંત સમર્પણ ભાવથી તેની સેવા શરૂ કરી. એટલે કે આ કોઈ પીડિત માનસિકતા નહોતી. ના, જરાય નહીં. આ અત્યંત ઊંડી વફાદારી અને પોતાની પસંદગી પ્રત્યેની જવાબદારી હતી. જ્યારે સંબંધોમાં મુશ્કેલી આવે ત્યારે તરત જ તેને તોડી નાખવાને બદલે તેને સુધારવા માટે પોતાની જાતને સમર્પિત કરવી એ એક બહુ મોટી વ્યવહારિક શક્તિ છે. વાહ! પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય પણ તેનો સામનો પૂરી જવાબદારીથી કરવો. તો મૈણાએ તો સત્ય સ્વીકારીને કામ શરૂ કર્યું, પણ પેલો કોઢિયો યુવાન વાસ્તવમાં કોણ હતો? શું તે માત્ર એક માંદો માણસ જ હતો? ના. અને અહીંથી કથા શિફ્ટ થાય છે શ્રીપાળના ભૂતકાળ તરફ, અને આપણને નેતૃત્વ એટલે કે લીડરશિપનો એક એવો પાઠ મળે છે જે કદાચ કોઈ મેનેજમેન્ટ સ્કૂલમાં શીખવામાં આવતો નથી. આ આપણી ચોથી શીખ છે, અસરકારક નેતૃત્વ. પેલો ઉમર રાણા વાસ્તવમાં ચંપાનગરીનો રાજકુમાર શ્રીપાળ હતો. અચ્છા, તો એ પોતે રાજકુમાર હતો? હા, પણ માત્ર 5 વર્ષની નાની ઉંમરે તેના પિતાનું અવસાન થયું. અને સત્તાની રમતમાં, જે હંમેશા થાય છે તેમ, તેના પોતાના જ સગા કાકા અજીત સેને આ નાના બાળકને મારી નાખવાનું કાવતરું ઘડ્યું. એટલે કે સત્તા અને પૈસા માટે પોતાના જ પરિવારમાં પીઠ પાછળ ખંજર ભૂકવામાં આવ્યું? આવું તો આપણે ઇતિહાસમાં કેટલીય વાર જોયું છે. બરાબર. પણ ત્યારે શ્રીપાળની માતા કમલપ્રભાએ બાળકને બચાવવા માટે એક અત્યંત કઠોર પણ દૂરંદેશી નિર્ણય લીધો. રાતોરાત મહેલનું તમામ સુખ છોડીને તે બાળકને લઈને ભાગી ગઈ અને શ્રીપાળને 700 કોઢિયાઓના એક સમૂહમાં છુપાવી દીધો. જરા વિચારો, રોગનો ચેપ લાગવાનો કેટલો મોટો ડર હોય. સાચી વાત છે, પણ એક માતા માટે તે સમયે દીકરાનું જીવતું રહેવું વધારે અગત્યનું હતું. પછી ભલે ને તે ગમ્મત એવી ભયાનક જગ્યા કેમ ન હોય. આ તો ખરેખર અકલ્પનીય કહેવાય. પણ આનાથી એક બહુ મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. સમય જતાં શ્રીપાળ એ 700 કોઢિયાઓનો નેતા બની જાય છે. આપણે મોડર્ન લીડરશિપના પુસ્તકો વાંચીએ છીએ જેમાં હાઈ પરફોર્મિંગ ટીમોને, ઊંચા પગારદાર કર્મચારીઓને કેવી રીતે મોટિવેટ કરવા તેની વાતો હોય છે. હા, પણ શ્રીપાળનો કેસ અલગ હતો. એકદમ અલગ. શ્રીપાળે 700 એવા લોકોની આર્મી બનાવી જેઓ શારીરિક રીતે બીમાર હતા, સમાજ દ્વારા અપમાનિત અને તિરસ્કૃત હતા અને માનસિક રીતે તદ્દન તૂટી ગયેલા હતા. આવા લોકોમાં આત્મવિશ્વાસ કેવી રીતે જગાવી શકાય? અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે શ્રીપાળે તેમને કોઈ ઓફિસની કેબિનમાં બેસીને ભાષણો નહોતા આપ્યા. સાચું નેતૃત્વ હંમેશા સહાનુભૂતિ અને સમાન વેદનામાંથી જન્મે છે. શ્રીપાળે તેમની સાથે એ જ ખરાબ પરિસ્થિતિમાં જીવન વિતાવ્યું. તેણે દર્શાવ્યું કે ભલે સમાજે તમને ફેંકી દીધા હોય, પણ આપણે ભેગા મળીને આપણી એક નવી ઓળખ ઊભી કરી શકીએ છીએ. એટલે કે સૌથી નબળા માણસમાં પણ એવો વિશ્વાસ જગાડવો કે તે કોઈ મોટા હેતુનો હિસ્સો છે. બિલકુલ. અને આ જ સાચા લીડરની નિશાની છે. પણ આ હેતુ પાર પાડવા માટે પહેલાં તો તેમનો રોગ મટવો જરૂરી હતો.
મને ખ્યાલ છે ત્યાં સુધી મૈણાસુંદરી સાથે લગ્ન પછી શ્રીપાળના જીવનમાં એક બહુ મોટો વળાંક આવે છે ખરું ને? હા, આચાર્ય મુનિચંદ્ર સુરીજીના માર્ગદર્શન હેઠળ મૈણા અને શ્રીપાળ નવપદની આરાધના અને આયંબિલની ઓળીનું આકરું તપ શરૂ કરે છે. અને તે પણ 1-2 મહિના માટે નહીં, પૂરા 4.5 વર્ષ સુધી. આયંબિલ એટલે એવું તપ જેમાં માત્ર લુખ્ખું અન્ન જમવાનું હોય. એક મિનિટ 4.5 વર્ષ સુધી અને માત્ર લુખ્ખું અન્ન? હા, કોઈ સ્વાદ નહીં, કોઈ મસાલા નહીં, દૂધ, ઘી, તેલ, ગોળ કંઈ જ નહીં. આજના ઇન્સ્ટન્ટ ફૂડ ડિલિવરી અને ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનના જમાનામાં તો આ વાત માનવી જ અશક્ય લાગે છે. આટલો લાંબો સમય કોઈ સ્વાદ વગર કેવી રીતે રહી શકે? અને આ જ તો આખી પ્રક્રિયાનું મૂળ ઉદ્દેશ્ય છે. જો આપણે આને આધુનિક મનોવિજ્ઞાન અને ન્યુરોસાયન્સની દ્રષ્ટિએ જોઈએ તો આ એક પ્રકારનું ડીપ ડોપામાઇન ડિટોક્સ છે. અરે વાહ, ડોપામાઇન ડિટોક્સ. બહુ જ સચોટ શબ્દ વાપર્યો તમે. જ્યારે તમે તમારી ઇન્દ્રિયો પાસેથી બધો જ સ્વાદ અને બધી જ સરળ ખુશીઓ છીનવી લો છો, ત્યારે તમારું મન એક શસ્ત્ર જેટલું તેજસ્વી બની જાય છે. આ કઠોર શિસ્ત અને તપે તેમના શરીરની આંતરિક હીલિંગ પ્રોસેસને એટલી મજબૂત કરી દીધી કે શ્રીપાળનો રોગ સંપૂર્ણપણે મટી ગયો. એટલે કે શરીર પોતાની જ જાતને હીલ કરવા લાગ્યો. હા, તેનું શરીર કંચન જેવું તેજસ્વી બની ગયું. આ માત્ર શારીરિક ઇલાજ નહોતો, આ એક અત્યંત ઉચ્ચ કક્ષાનું માનસિક અનુશાસન અને ધૈર્ય હતું. અને આ આપણી 8મી શીખ છે, ધૈર્ય અને સંયમ, જે આપણને શીખવે છે કે શોર્ટકટથી મળેલી સફળતા ક્યારેય લાંબો સમય ટકતી નથી. ધીરજ અને સંયમ જ સૌથી મોટી શક્તિ છે. ઓકે, તો હવે રોગ મટી ગયો, શ્રીપાળ પાછો રૂપાળો અને સ્વસ્થ રાજકુમાર બની ગયો, તેના સસરા ઉજ્જૈનીના રાજા છે. તે ધારે તો ત્યાં જ ઉજ્જૈનીના મહેલમાં એક રાજાના જમાઈ તરીકે અત્યંત આરામદાયક જીવન જીવી શક્યો હોત. બધું જ સેટલ થઈ ગયું હતું, પણ તે ત્યાં રોકાતો નથી, ખરું ને? સાવ સાચી વાત છે. તેણે એ કમ્ફર્ટ ઝોન સંપૂર્ણપણે નકારી કાઢ્યો. અને અહીં આવે છે આપણી પહેલી શીખ, સ્વનિર્મિત ઓળખ. તેણે સ્પષ્ટ કર્યું કે તેને વારસામાં મળેલા પિતાના નામની કે સસરા તરફથી મળેલા આશ્રયની ઓળખ નથી જોઈતી. એટલે કે તેને કોઈની છત્રછાયા નહોતી જોઈતી. બિલકુલ. તેણે પોતાના જ પુરુષાર્થથી પોતાની તદ્દન અલગ ઓળખ ઊભી કરવાનો નિર્ણય લીધો. આજના કોર્પોરેટ કે સામાજિક જીવનમાં આ એક બહુ મોટો પાઠ છે કે પારકાના આશ્રયે કે વારસામાં મળેલા નામ કરતાં પોતાના બળે ઊભી કરેલી ઓળખ જ તમને આત્મસન્માન આપે છે અને તે જ લાંબો સમય ટકે છે. આ તો પેલા આજના સ્ટાર્ટઅપ કલ્ચર જેવું જ થયું, જ્યાં કોઈ યુવાન એકદમ સિક્યોર અને મોટી કંપનીની નોકરી કે ફેમિલી બિઝનેસ છોડીને પોતાનું નવું સાહસ શરૂ કરે છે. હા, બરાબર એવું જ. પોતાની ઓળખ બનાવવા માટે શ્રીપાળ પણ હવે એક અજાણી દુનિયામાં સાહસ ખેડવા, સમુદ્ર પાર મુસાફરી કરવા નીકળી પડે છે. અને આ છે આપણી બીજી શીખ, સાહસિક વૃત્તિ. હવે અહીંથી વાત ખરેખર અત્યંત રસપ્રદ બને છે, કારણ કે બહારની દુનિયામાં માત્ર સારા ઈરાદા જ પૂરતા નથી હોતા. બિલકુલ નહીં. આ સફર દરમિયાન શ્રીપાળ વેપાર કરે છે. તે માત્ર એક સારો યોદ્ધા જ ન હતો, તે વેપારની બારીકીઓ જાણતો હતો, તે સંગીત કળામાં નિપુણ હતો, તે શાસ્ત્રોનો પ્રખર જ્ઞાતા હતો. અરે વાહ, આ તો ઓલરાઉન્ડર કહેવાય. અને આ છે આપણી 5મી શીખ, કૌશલ્યનો વિકાસ અથવા મલ્ટીસ્કિલિંગ. પોતાની આ વિવિધ કળાઓ અને બહાદુરીના જોરે તે મુસાફરી દરમિયાન 8 રાજકુંવરીઓ સાથે લગ્ન કરે છે અને અઢળક સંપત્તિ એકઠી કરે છે. આ જે વિવિધ કળાઓની તમે વાત કરીને, એ આજના સમયની સૌથી મોટી ડિમાન્ડ છે. આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સમયમાં કોઈ માત્ર એક જ ડિગ્રી કે એક જ કૌશલ્ય પર આધાર રાખીને આખી જિંદગી બેસી ન રહી શકે. તમારે સતત નવું શીખવું જ પડે. સાચી વાત છે. પણ સાહેબ, તમારી પાસે ગમે તેટલા કૌશલ્ય હોય, જ્યારે તમારી પોતાની જ કોઈ વ્યક્તિ પીઠ પાછળ વાર કરે ત્યારે બધું જ પડી વાંગે છે. અને આવું જ કંઈક શ્રીપાળ સાથે પણ થાય છે, રાઈટ? હા, અને અહીં એન્ટ્રી થાય છે ધવલ શેઠની. આ આપણી 6ઠ્ઠી શીખ તરફ લઈ જાય છે, વિશ્વાસઘાત સામે સાવધાની. ઓહો, આ નામ પરથી જ કોઈ વિલન લાગે છે. હા, આ સફરમાં શ્રીપાળ એક વેપારી કાફલા સાથે જોડાય છે, જેનો આગેવાન ધવલ શેઠ નામનો અત્યંત કપટી અને લાલચુ વેપારી હોય છે. ધવલ શેઠની નજર શ્રીપાળની સંપત્તિ અને તેની પત્નીઓ પર બગડે છે.
તે ષડયંત્ર રચે છે અને એક દિવસ જ્યારે શ્રીપાળ જહાજની કિનારે ઊભો હોય છે ત્યારે તક મળતા જ ધવલ શેઠ તેને પાછળથી ધક્કો મારીને અફાટ સમુદ્રમાં ધકેલી દે છે. ઊભા રહો, આ તો બહુ મોટો દગો કહેવાય. આપણે હમણાં જ વાત કરી કે શ્રીપાળ આટલો ચતુર અને બુદ્ધિશાળી હતો, તો પછી તે ધવલ શેઠના ઈરાદાઓને કેમ ઓળખી શક્યો? શું તેણે ધવલ શેઠ પર વધુ પડતો આંધળો વિશ્વાસ મૂકી દીધો હતો? જો આ જ તો વાસ્તવિકતા છે. વ્યવહારિક જીવનમાં તમારે લોકો પર, તમારા વેપારી ભાગીદારો પર વિશ્વાસ તો કરવો જ પડે છે. જો તમે બધા પર શંકા જ કર્યા કરશો તો કોઈ કામ આગળ નહીં વધે. એ વાત તો સાચી. આધુનિક બિઝનેસમાં તો આવા ધવલ શેઠ જેવા ભાગીદારો ડગલે ને પગલે જોવા મળે છે. પણ એ વિશ્વાસ આંધળો ક્યારેય ન હોવો જોઈએ. શ્રીપાળની અહીં કદાચ એ ભૂલ હતી કે તેણે સામેવાળાની લાલચને ઓછી આંકી, પણ અહીં જ તેનું મલ્ટીસ્કિલિંગ તેને બચાવે છે. સમુદ્રમાં પડ્યા પછી પણ તે હાર માનતો નથી. તેને તરતા આવડતું હતું, તે શારીરિક રીતે મજબૂત હતું. એટલે કે મુશ્કેલીના સમયે પોતાની જ આવડત કામ આવી. હા, અને સૌથી મોટી વાત, તેનું આંતરિક મનોબળ, જે નવકાર મંત્રના સ્મરણ અને તપથી ઘડાયેલું હતું, તેણે તેને ડૂબવા ન દીધો. તે તરીને એક કિનારે પહોંચી જાય છે. મતલબ કે જ્યારે સિસ્ટમ ફેલ થાય, જ્યારે લોકો દગો આપે, ત્યારે તમારું પોતાનું આંતરિક જ્ઞાન અને તમારા વિવિધ કૌશલ્યો જ તમારી રક્ષા કરે છે. આ એક બહુ મોટો પાઠ છે. બિલકુલ. તો આ વિશ્વાસઘાત અને આવી અનેક મુશ્કેલીઓ પાર કર્યા પછી શ્રીપાળ આખરે ફરીથી સત્તા અને શક્તિ મેળવે છે અને પોતાની જન્મભૂમિ ચંપાનગરી પાછો ફરે છે. અને હવે શરૂ થાય છે અસલી અને અંતિમ પરીક્ષા. હા, કારણ કે સત્તા હાથમાં આવ્યા પછી માણસ કેવો વર્તે છે તે બહુ અગત્યનું છે. બરાબર. સંઘર્ષના સમયે કેવો વર્તે છે તે તો મહત્વનું છે જ, પણ તાકાત હાથમાં આવ્યા પછી તે શું કરે છે તે તેની અસલી ઓળખ આપે છે. એકદમ સાચું. ચંપાનગરી પહોંચીને શ્રીપાળ પોતાની સેના સાથે પોતાના કાકા અજિતસેન પર આક્રમણ કરે છે. આ એ જ કાકા છે જેણે શ્રીપાળના પિતાના મૃત્યુ પછી તેને એક નાના બાળકને મારી નાખવાનું ષડયંત્ર રચ્યું હતું અને તેને કોડિયાઓ વચ્ચે રઝળતો કરી દીધો હતો. યુદ્ધ થાય છે અને શ્રીપાળ કાકાને હરાવી દે છે. હવે જો આપણે આને એક કોર્પોરેટ અથવા પોલિટિકલ પ્લેબુક માનીએ તો નિયમ એવું કહે છે કે સ્પર્ધક કે દુશ્મનને જડ મૂળથી ખતમ કરી નાખો, જેથી ભવિષ્યમાં કોઈ ખતરો ન રહે. તો શ્રીપાળે કાકાને ફાંસી આપી દીધી હશે કે આજીવન કેદ? અને અહીં જ શ્રીપાળ એક સામાન્ય રાજાથી ઉપર ઉઠીને એક મહાન આત્મા સાબિત થાય છે. આ આપણી 7મી શીખ છે, ક્ષમા અને ઉદારતા. તે પોતાના કાકાને સહેજ પણ નુકસાન પહોંચાડતો નથી. તે કાકાને સંપૂર્ણપણે માફ કરી દે છે. માફ કરી દે છે? પણ કેમ? આજના વ્યવહારિક જગતમાં તો આને એક બહુ મોટી નબળાઈ માનવામાં આવે. દુશ્મનને જીવતો છોડી દેવો એ તો જોખમ ન કહેવાય? જો આપણે આ ઘટનાના મનોવિજ્ઞાનને ઊંડાણથી સમજીએ તો ક્ષમા આપવી એ નબળાઈ નથી, એ સૌથી મોટી તાકાત છે. દુશ્મનને મારી નાખવાથી તમે માત્ર એક વ્યક્તિને ખતમ કરો છો, પણ કદાચ તમે આવનારી પેઢીઓ માટે વેરનું બીજ રોપી દો છો. વેરની સાંકળ ચાલુ જ રહે છે. હા, શ્રીપાળ જાણતો હતો કે સાચો વિજય એ બહારની દુનિયા પર કે દુશ્મનો પર હોતો જ નથી. સાચો વિજય પોતાની અંદર રહેલા ક્રોધ, વેરભાવ અને અહંકાર પર હોય છે. કાકાને ક્ષમા આપીને શ્રીપાળે એ સાબિત કરી દીધું કે તેના પર ભૂતકાળની કડવાશનું કોઈ જ નિયંત્રણ નથી. તેણે કાકાના હૃદયને પરિવર્તિત કરી દીધું. જે કોઈ પણ હથિયારથી મેળવેલા વિજય કરતાં અનેક ગણો મોટો વિજય છે. અદ્ભુત. એટલે કે વેરની સાંકળને તોડવા માટે ક્ષમાથી મોટું કોઈ શસ્ત્ર નથી. બિલકુલ. અને આ જ સાચા લીડરની નિશાની છે. અને મને લાગે છે કે શ્રીપાળની ઉદારતા માત્ર કાકા પૂરતી જ સીમિત નહોતી. મેં ક્યાંક વાંચ્યું છે કે પોતાની સફળતા પછી તેણે પેલા 700 કોઢિયાઓનું પણ કંઈક ભલું કર્યું હતું. આઈ થિંક આ આપણી 10મી અને છેલ્લી શીખ છે, સામાજિક જવાબદારી. હા, આ એક બહુ જ પ્રેરણાદાયક અંત છે. શ્રીપાળ પોતે આયંબિલના તપ અને સિદ્ધ ચક્રના પ્રભાવથી રોગમુક્ત થયો હતો. સત્તા પર આવ્યા પછી તે જ મંત્રેલા જળનો ઉપયોગ કરીને પોતાના પેલા જૂના 700 સાથીઓને, જેઓ હજુ પણ કોઢથી પીડાતા હતા, તેમને પણ સાજા કરે છે. તે પોતાની સફળતાને માત્ર પોતાના સ્વાર્થ માટે વાપરતો નથી. વાહ! આ તો એકદમ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે કે સામાજિક ઉત્તરદાયિત્વનું સર્વોચ્ચ ઉદાહરણ છે. તમે ટોચ પર પહોંચો, પણ પછી જે લોકોએ તમારા ખરાબ સમયમાં તમારો સાથ આપ્યો હોય અથવા જેઓ હજુ પણ સંઘર્ષ કરી રહ્યા છે, તેમને પણ ખેંચીને ઉપર લાવો. સાચી વાત. સફળતા માત્ર બેંક બેલેન્સમાં નહીં,
પણ તમે કેટલા લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શક્યા છો તેમાં રહેલી છે. અને આ જ તો જૈન દર્શનનો અને આખી આ કથાનો મૂળ સાર છે. પોતાની પ્રગતિ તો કરવાની જ છે, પણ સાથે સાથે અન્ય જીવોની પણ પ્રગતિ થાય, સમાજનું પણ કલ્યાણ થાય તેવો ઉદાત્ત ભાવ રાખો. તો આ આખી ચર્ચાનો અંતિમ અર્થ શું છે? આપણે આ 17મી સદીના ઐતિહાસિક સ્ત્રોતમાંથી પસાર થયા. શ્રીપાળ અને મયણા સુંદરીની આ યાત્રા એ માત્ર કોઈ પ્રાચીન જમાનાની ચમત્કારિક વાર્તા નથી. ના, જરાય નહીં. આ એકદમ પ્રેક્ટિકલ ગાઈડ છે. બિલકુલ. આજના સમયમાં જ્યારે આપણે નાની નાની નિષ્ફળતાઓથી હતાશ થઈ જઈએ છીએ, ત્યારે આ કથા આપણને એક જીવંત માર્ગદર્શન આપે છે. અહંકાર સામે મુક્ત વિચારધારા અને નિડરતા કેવી રીતે રાખવી, કટોકટી અને સંકટના સમયમાં ધીરજ અને ડીપ ફોકસ કેવી રીતે જાળવવું, નિરાશ અને તૂટેલા લોકોમાંથી પણ એક મજબૂત ટીમ કેવી રીતે બનાવવી અને વિશ્વાસઘાત સામે બચવા માટે મલ્ટીસ્કિલિંગનો ઢાલ તરીકે કેવી રીતે ઉપયોગ કરવો, આ બધું જ આમાં સમાયેલું છે. એકદમ સાચું. આ વાર્તાના દરેક પાત્રો, તેમની સમસ્યાઓ અને તેમના ઉકેલો આજના આપણા રોજિંદા જીવનના સંઘર્ષોનું જ પ્રતિબિંબ છે. તે આપણને શીખવે છે કે પરિસ્થિતિ ભલે ગમે તેટલી પ્રતિકૂળ હોય, જો આપણો અભિગમ સાચો હોય તો તેમાંથી બહાર આવવાનો રસ્તો મળી જ જાય છે. આ ચર્ચાના અંતે હું એક બહુ જ ઊંડો અને નવો વિચાર અહીં મૂકવા માંગુ છું. જરા શાંતિથી વિચારજો. આપણે જોયું કે કથામાં પૂર્વજન્મના કર્મો કે પ્રારબ્ધને કારણે શ્રીપાળને રાજા હોવા છતાં કોઢિયાઓ વચ્ચે રહેવું પડ્યું અને મયણાને તેના અહંકારી પિતાને કારણે રોગી પતિ સાથે વનવાસ ભોગવવો પડ્યો. હા, બંનેની પરિસ્થિતિ અત્યંત ખરાબ હતી. પણ તેમણે રડવાને બદલે પોતાના વર્તમાન પુરુષાર્થથી, પોતાની મહેનતથી એ જ ખરાબ પરિસ્થિતિને એક સીડી બનાવીને નવું ભવિષ્ય ઘડ્યું. તો શું એવું બની શકે કે આજના આપણા જીવનમાં આપણે જેને આપણી સૌથી મોટી સમસ્યાઓ, આપણા સૌથી મોટા સંકટો કે નિષ્ફળતાઓ માનીએ છીએ, તે વાસ્તવમાં કોઈ સજા જ ન હોય? આ બહુ જ રસપ્રદ વિચાર છે. શું એવું ન બની શકે કે કુદરતે આપણને અંદરથી તોડીને નવેસરથી ઘડવા માટે, આપણને મલ્ટીસ્કિલિંગ અને અસલી લીડરશિપ શીખવવા માટે ગોઠવેલી કોઈ આકરી ટ્રેનિંગ કેમ્પો જ હોય? મતલબ કે મુશ્કેલીઓ એ આપણા વિકાસ માટેની તક છે. બરાબર. કદાચ એ આપણો ખરાબ બોસ, એ નિષ્ફળ ગયેલો બિઝનેસ કે તૂટેલો સંબંધ, એ બધું જ એક એવી માર્ગદર્શિકા હોય જે આપણને કોઈ બહુ મોટા અને આગલા લેવલ માટે અત્યારથી તૈયાર કરી રહી છે. આ એક એવો વિચાર છે જે ખરેખર આપણા જીવન જોવાના દૃષ્ટિકોણને બદલી શકે છે. આ વિચાર સાથે આપણે આજના આ વિશ્લેષણને વિરામ આપીએ છીએ. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી વિચારતા રહેજો.